અમિતભાઈ શાહ સાહેબને ત્યારબાદ વિનંતી કરીએ આપણને સૌને પ્રેરક ઉદ્બોધન કરશે, આશીર્વાદ પાઠવશે માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ. ખૂબ બધી તાળીઓના નાદ સાથે માનનીય મંત્રીશ્રીને આપણે આવકારીએ. આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા, સાણંદના યુવા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી કંચનબા વાઘેલા, ઈશ્વરભાઈ મકવાણા, અધ્યક્ષ બાંધકામ સમિતિ અમદાવાદ જિલ્લા, ધુમિલભાઈ દોશી, નગરપાલિકા અધ્યક્ષ સાણંદ, શ્રી સુજીત કુમાર, કલેક્ટર શ્રીમતી વસંતબા વાઘેલા, તાલુકા પંચાયત અધ્યક્ષ સાણંદ, પ્રજ્ઞાબેન પટેલ, નગરપાલિકા અધ્યક્ષ બાવળા, શ્રી વિજય ખરે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઓમપ્રકાશ જાટ, એસપી અમદાવાદ, શ્રી સિદ્ધરાજસિંહ સોઢા, તાલુકા પંચાયત અધ્યક્ષ બાવળા, અને આજે આ કાર્યક્રમમાં સભાગારમાં ઉપસ્થિત સાણંદ વિધાનસભા ક્ષેત્રના સૌ વાલા કાર્યકર્તા ભાઈઓ બહેનો નાગરિકો, આપ સૌને મેરા નમસ્કાર. આજે સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં લગભગ 80 કરોડ રૂપિયાના અલગ અલગ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. સાણંદ વિધાનસભા છેલ્લા 6 વર્ષથી આપણે એક નિશ્ચિત ડિઝાઇન સાથે ધીરે ધીરે ડેવલપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું આપ સૌને ખાતરી આપું છું કે 2029 સુધીમાં સાણંદ મત વિસ્તારનું કોઈ પણ ગામ પાયાની સુવિધાઓથી બાકી નહીં રહે એ પ્રકારની વિધાનસભાની રચના આપણે કરવા માંગીએ છીએ. થોડુંક બાવળા અને સાણંદની નગરપાલિકાઓમાં પણ જે સગવડોની ઉણપ અત્યારે દેખાય છે એની ડિટેલ નોંધ મેં તૈયાર કરી છે, અને સાણંદ અને બાવળા બંને નગરપાલિકાઓમાં પણ ગટરના કામો, રોડના કામો, વૃક્ષારોપણ, આરોગ્યની સુવિધાઓ, આ બધા જ માટે, પીવાનું પાણી પણ, આ બધા માટે આવનારા 4 વર્ષમાં બધી જ રીતે પૂર્તતા થઈ ઉદ્ઘાટન થાય એવી સ્થિતિનું પ્લાનિંગ પણ આપણે કરી ચૂક્યા છે. આખો સાણંદ મત વિસ્તાર જ્યારે ધોલેરા સર ચાલુ થઈ જશે ત્યારે, અત્યારે સાણંદની આસપાસમાં જે ઉદ્યોગો લગાવવાનું કામ ચાલુ છે એ પૂરેપૂરા કામ કરતા થઈ ગયા પછી આખા ગુજરાતમાં ઔદ્યોગિક દૃષ્ટિથી સૌથી વધુ વિકસિત તાલુકો આપણો સાણંદ તાલુકો બનશે. એ પ્રકારનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થયું છે, અને સ્વાભાવિક રૂપે એનો ફાયદો સાણંદના સ્થાનીય લોકોને મળશે. વર્ષોથી આપણી સિંચાઈની અને પીવાના પાણીની વ્યવસ્થા 111 ગામોની બાકી હતી, એનો પહેલો તબક્કો લગભગ પૂરો થઈ ગયો છે, અને પાણીને ગામોમાં પહોંચાડ્યા પછી ઘર સુધી પહોંચાડવાનું અને ખેતર સુધી પહોંચાડવાનું કામ પણ લગભગ 1000 કરોડના ખર્ચે ફરીવાર ચાલુ થશે. અત્યારે 750 કરોડના ખર્ચે પાણીને ગામ સુધી પહોંચાડવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. એક CSR ના માધ્યમથી લગભગ 150 કરોડથી વધુ કામોનું નિશ્ચિત આઈડેન્ટિફિકેશન દરેક ગામનું કલેક્ટર, આપણા ધારાસભ્ય બધા સાથે ભેગા રહી તૈયાર કરાયું છે. હું થોડા સમય પહેલા સાણંદ GIDC માં આવ્યો હતો, ત્યારે GIDC ના ઉદ્યોગપતિઓ સાથે ગામના વિકાસ બાબતમાં ચિંતા મેં સાજી કરવાનું કામ કર્યું હતું.
એનો એક ખાકો એડમિનિસ્ટ્રેશને બનાવ્યો છે. લગભગ 150 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદના દરેક ગામમાં બાકી રહેલી પાયાની સુવિધાઓ આપણે આગામી 1.5 થી 2 વર્ષમાં પૂરી કરી દઈશું. અને આ બધા પૈસા ઉદ્યોગપતિઓના પૈસાથી સાણંદના ગામોનો વિકાસ થાય એ પ્રકારનું આયોજન આપણે હાથમાં લીધું છે. આજે કુલ 24 લોકાર્પણ થયા, 35 ખાતમુહૂર્ત થયા અને 78 કરોડ એટલે કે લગભગ 80 કરોડના કામો આજે શરૂઆત થઈ છે અથવા પૂરા થયા છે. એમાં વૃક્ષારોપણ, સડક, ગ્રામ સડક યોજના, ગામની સડકો, પ્રાઇમરી સ્કૂલ, કેટલાય પ્રકારના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે સૌથી પહેલા તો હું ધારાસભ્યશ્રી અને સાણંદની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે આપણી વિકાસ યાત્રામાં એક નવો પડાવ આપણે આજે સુનિશ્ચિત કર્યો છે. મિત્રો, કાલે જ દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ અને બાકી બધી ચૂંટણીઓની જેમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનજીનો પ્રચંડ બહુમતથી વિજય થયો છે. અપેક્ષા કરતા પણ વધારે વોટ રાધાકૃષ્ણનજીને મળ્યા છે અને એમની ચૂંટણી સાથે જ એક પ્રકારથી ભારતના સંવૈધાનિક પદોમાં ભારતની ભૌગોલિક એકતાનું કામ પૂરું થયું છે. આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી પૂર્વ ભારતથી આવે છે. હવે ઉપરાષ્ટ્રપતિજી દક્ષિણ ભારતથી આવે છે. મોદીજી પશ્ચિમ અને ઉત્તરથી આવે છે. અમદાવાદના એટલે ગુજરાતના છે અને વારાણસીથી ચૂંટાયા છે. તો એક પ્રકારથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશાઓનું પ્રતિનિધિત્વ આપણે અહીંયા દેશના સંવિધાનિક પદોમાં દેખાઈ રહ્યું છે. આજે કેટલાક વૃક્ષારોપણના પણ કામો થયા છે. હું આવેલા સૌ કાર્યકર્તાઓને આગ્રહ કરું છું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક પેડ માં કે નામ એક અપીલ કરી છે. એ અપીલના તહેત દરેક ગામ, દરેક સ્કૂલ, મ્યુનિસિપાલિટીની ખાલી જગ્યાઓ ત્યાં પર જેટલા વધુ વૃક્ષો વાવી શકે એટલા આપણે વાવવા જોઈએ. ગ્રીન ગાંધીનગર પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગર લોકસભામાં વૃક્ષોનું આચ્છાદન આપણે સતત વધારતા જઈએ છીએ અને ગુજરાતમાં સૌથી વધારે વૃક્ષ વાવવાનો રેકોર્ડ આપણી ગાંધીનગર લોકસભાએ કર્યો છે. એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે. હમણાં જ સેમિકોન ઇન્ડિયા લિમિટેડે 2025માં ભારતની પહેલી પૂર્ણતઃ દેશી વિકસિત 32 બીટ પ્રોસેસર વિક્રમ 32 ચીપનું અનાવરણ નરેન્દ્ર મોદીજીએ કર્યું. સાણંદમાં પણ એક અમેરિકન કંપની દ્વારા ચીપનું નિર્માણ ચાલુ થવાનું છે અને આનાથી સાણંદના સેમિકન્ડક્ટર યુનિટના કારણે સાણંદના વિકાસમાં એક નવું ડાયમેન્શન ઉમેરાવાનું છે અને અનેક ક્ષેત્રોમાં દેશ આગળ વધી રહ્યો છે. ત્યારે આજે સાણંદ મત વિસ્તારમાં 80 કરોડના લગભગ બધા કામો જે થયા છે એના માટે હું ફરી એકવાર આપ સૌને અભિનંદન આપું છું અને તમને વિશ્વાસપૂર્વક કહેવા માંગુ છું કે આવનારા 4 વર્ષની અંદર સાણંદમાં વિકાસના બધા કામો આપણે પૂરા કરીશું અને સરકારી યોજનાઓનું 100% સેચ્યુરેશન આપણા સાણંદ તાલુકામાં આવી જાય એના માટે પણ પ્રયાસ કરીશું. ફરીવાર ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ અને ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, નગરપાલિકાના સદસ્યો સૌને ખૂબ ખૂબ અભિનંદન, આભાર. વંદે માતરમ.